હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો આજે આપણે જવાના છીએ કરાળવાળા મેરડીમાં. એ મેરડીમાંનું ખૂબ પ્રખ્યાત સ્થળ છે ને આપણે તે જગ્યાએ જઈ રહ્યા છીએ અત્યારે. અહીંયા તમે જુઓ, તમને અહીંયાથી મંદિરની ધજા દેખાય છે. આપણે પહોંચી ગયા છીએ કરાળવાળા મેરડીમાં અને આ ગેટ છે, તમે જોઈ શકો છો. અને અહીંયા ઘણા બધા માણસો આવતા હોય છે. અહીંયા બહારની સાઈડ 2-3 દુકાનો પણ આવેલી છે, ત્યાંથી તમે શ્રીફળ લઈ શકો છો. આ દુકાનોમાં તમને રમકડા પણ મળી જશે અને ખાવા પીવાનું તમે નાસ્તો પણ અહીંયા કરી શકો છો. હવે આપણે ગેટની અંદરથી હવે મંદિર તરફ જઈશું અને મારા નાના ભાઈની માનતા છે તે ચાલીને આવી રહ્યા છે, તે પણ તમને આપણે દેખાડીશું. તે ચાલીને 5 જણા આવે છે અને તે અહીંયા મંદિરે પહોંચી ગયા છે. તે રાતે 12 વાગ્યે હાલવાનું ચાલુ કર્યું હતું, અત્યારે સવારે તે પહોંચી ગયા છે. આ 50-60 કિલોમીટર દૂર છે આ મંદિર આવેલું. આ બધા ચાલીને આવેલા ખૂબ થાકી ગયા હોય એવું લાગે છે. અહીંયા તમે કોઈ પણ જાતની માનતા કરો તે સફળ થાય છે, એટલા માટે અહીંયા બધા માનતા કરવા બહુ ઘણા બધા લોકો આવે છે. અહીંયા મેરડીમાંની બાજુની જગ્યાએ ડાબી બાજુના જીવા દાદા પણ બેઠેલા છે. મેરડીમાંના દર્શન કર્યા પછી મારા ભાઈઓ બધા બાજુમાં બાકડા આવેલા છે, ત્યાં આરામ કરવા વહી ગયા છે અને હું પણ ત્યાં જાઉં છું અત્યારે. ચાલીને ખૂબ થાકી ગયા છે, એટલા માટે આરામ કરવા અહીંયા આવી ગયા છે. એ થોડી વાતચીત કરે છે અને અમારા ભીમાભાઈ ત્યાં ખૂબ જ થાકી ગયા હતા, એટલા માટે અહીંયા આવીને તે બાકડે સૂઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે ભીમો જાગી ગયો છે અને તે હવે આટા મારવા માંડ્યો છે. થાક હવે ઉતરી ગયો લાગે છે. અહીં મેરડીમાંના તાવા પણ કરવામાં આવે છે, તો તે જગ્યાએ હું તમને લઈ જાઉં છું અને દેખાડવાનો છું કે કયા જગ્યાએ અહીંયા તાવા થાય છે. તો ચાલો આપણે જઈએ. અહીંયા ઘણા બધા વાસણો તમે જોઈ શકો છો પડ્યા છે. અહીંયા પાણી પીવાની અને વાસણ ધોવાની જગ્યા છે. અને આ ચૂલા તમને દેખાય છે તે તાવાની જગ્યા છે, અહીંયા તાવા કરવામાં આવે છે. અને આ બંને ભાઈ લોટ બાંધી રહ્યા છે તાવા માટે. અહીંયા ઘણી બધી સંખ્યામાં માણસો મેરડીમાંના દર્શન કરવા આવે છે અને તાવાની માનતા કરે છે અને સફળ થાય છે તો તાવો કરવા પણ આવે છે. અને આ મંદિરની જગ્યા ખૂબ પ્રમાણમાં આવેલી છે. અહીંયા ઘણા બધા વૃક્ષો છે અને સારી એવી જગ્યા છે, ત્યાં તમે આરામ કરી શકો છો. મારા બધા ભાઈઓ ફ્રેશ થઈને આ સાઈડ બેસવા આવી ગયા છે અને હવે અમે મંદિરની બહાર જવાના છીએ. અહીંયા તમે ઘણા બધા બાળકોના ફોટા જોઈ શકો છો. તે અહીંયા માનતા લોકો કરે છે, તેના ફોટા અહીંયા મેકવા આવે છે.
હવે બહારની સાઈડ આપણે આવી ગયા છીએ. અહીંયા આપણે પાણી પી અને હવે ઘર તરફ જવાના છીએ. અને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી.